ત્રિશા ઓન ધ રોક સોમવારનું દિવસ નંબર 4નું કલેક્શન, એના વિશે આપણે ચર્ચા કરીએ. જો પહેલી વસ્તુ તો છે ને, મને એક વસ્તુ એ લાગતી હતી કે ભાઈ આ ફિલ્મ છે ને એ ફક્ત ને ફક્ત કૃષ્ણદેવ યાજ્ઞિકનું નામ છે એના લીધે જ ફિલ્મ ચાલી રહી છે. અને બીજા પણ બે પાસાઓ છે. એક તો હિતેન કુમાર છે અને જાનકી બોડીવાલા. જાનકી બોડીવાલાનું તો શેતાન ફિલ્મ પછી ખૂબ નામ વધી ગયું છે. એટલે આ બે ત્રણ નામ છે એના લીધે જ આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. ગઈકાલે હું ઇન્સ્ટાગ્રામમાં એક રિવ્યૂ જોતો હતો. ગુજરાતના આરજે છે, મારા નામ નથી આપવું, એ આરજે આ ફિલ્મનો રિવ્યૂ કરેલો ત્રિશા ઓન ધ રોક્સનો. એક બે લાઇનમાં જ રિવ્યૂ કરેલો હતો. એણે પોતાના રિવ્યૂમાં એવું કીધું હતું કે મોડર્ન થવામાં અને વલ્ગર થવામાં એક પાતળી ભેદરેખા હોય છે, જે આ ફિલ્મના મેકર્સ કદાચ ભૂલી ગયા છે. એટલે વધારે નથી કેવું, પણ એના કમેન્ટમાં જ્યારે હું જોતો હતો ને તો કમેન્ટમાં લોકો એવું કીધું હતું કે ભાઈ ચૂપ ફિલ્મો રિવ્યૂ કરો અને પહેલી ગુજરાતી ફિલ્મો રિવ્યૂ કરો. તો એણે કમેન્ટ સેક્શનમાં રિપ્લાય શું આપ્યો ખબર છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા ડિરેક્ટરોની ફિલ્મ જોવામાં મારી હિંમત નથી. હું અમુક સિલેક્ટેડ ડિરેક્ટરો છે ને એની જ ફિલ્મ જોઉં છું અને એના જ હું રિવ્યૂ આપું છું. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ કેડીનું નામ છે ને આ ફિલ્મ સાથે જોડાયેલું, એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મના કલેક્શન છે ને એ સારા આવી રહ્યા છે. હવે આરજેનું નામ મારે નથી આપવું, નામ ખૂબ મોટું છે, પણ એને એવું રિપ્લેમાં કીધું. ત્યાં પરથી મને લાગ્યું કે આરજે નહીં પણ પબ્લિક પણ એ જ અત્યારે કરી રહી છે કે મોટા ડિરેક્ટરનું, સારા ડિરેક્ટરનું નામ હોય ને એ ડિરેક્ટરનું નામ જોઈને જ ફિલ્મ જોવા જાય છે. જેવું હોય આપણે ચોથા દિવસનું કલેક્શન સોમવારની વાત કરીએ. 11.39% ઓવરઓલ ઓક્યુપન્સી હતી. સોમવારની વાત છે. મોર્નિંગ શોમાં 5.84, આફ્ટરનૂન શોમાં 11.98, ઇવનિંગ શોમાં 11.8 અને નાઇટ શોમાં 16.65. ઓક્યુપન્સીની દ્રષ્ટિએ આ ફિલ્મ સોમવારે ખૂબ સારી રહી એવું કહેવાય. અમદાવાદમાં 14.5% હતી, મુંબઈમાં 8.5%, સુરતમાં 8%, આણંદમાં 2.5%, ભાવનગરમાં 6%, ગાંધીનગરમાં 23.25 અને વડોદરામાં 12%. ગાંધીનગરમાં ઓક્યુપન્સી ખૂબ સારી રહી. બીજી વસ્તુ એ છે કે આ ફિલ્મનો હિન્દી લેંગ્વેજનો રિપોર્ટ છે ને નથી આવતો. એટલે હિન્દી લેંગ્વેજમાં શું ફિલ્મ હિન્દી ભાષામાંથી ફિલ્મ નીકળી ગઈ છે કે પછી આ રિપોર્ટ અપડેટ નથી થતો, એ તો હવે આગળ જોઈએ પછી ખબર પડે. અત્યારે ફક્ત ને ફક્ત ગુજરાતી લેંગ્વેજનો રિપોર્ટ આવ્યો છે આપણી પાસે. ગુજરાતી લેંગ્વેજમાં ત્રીજા દિવસનું રવિવારનું કલેક્શન 93 લાખ હતું. એ તો આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. ચોથા દિવસનું 25 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. સોમવારનું કલેક્શન 25 લાખ રૂપિયા આવ્યું છે. એટલે આ ફિલ્મ હજુ આ અઠવાડિયું તો ખૂબ સારી એવી ચાલવાની છે. આ સોમવારના કલેક્શન પરથી વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે. આવતા શનિ રવિ ટક્કર બરાબરની જામશે જમકુડી અને ત્રિશા ઓન ધ રોક્સ વચ્ચે. એટલે કોણ જીતશે, શનિવાર અને રવિવારનું બંનેનું ટોટલ કલેક્શન કઈ ફિલ્મનું વધારે આવશે એ હવે આવતા શનિ રવિમાં ખબર પડશે. અને સાથે સાથે કલ્કી પણ આવી રહી છે. એટલે કલ્કી આ ફિલ્મને અફેક્ટ કરશે જ, કારણ કે શો ડેફિનેટલી બંને ફિલ્મોના ઘટવાના છે. એ તો મોટો હાથી છે યાર કલ્કી. એટલે એ ફિલ્મ આવે એટલે આ લોકોને અસર તો પડશે. છતાં ગુજરાતીની વાત કરીએ તો બંનેમાં કોમ્પિટિશનમાં કોણ જીતશે એ જોવાનું થશે. ટોટલ નેટ કલેક્શન કહું તમને 4 દિવસનું 2 કરોડ અને 33 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે 4 દિવસની અંદર 2 કરોડ પ્લસ કલેક્શન થવું એ ખૂબ મોટી વાત છે. 2024ની આ બીજી ફિલ્મ જે છે તેના કલેક્શનના આંકડા ખૂબ સારા આવી રહ્યા છે. હવે તો આશા કરીએ કે 2024 પતે ને ત્યાં સુધી આવા આંકડા બધી ફિલ્મના આવતા રહે. જો રિવ્યૂ વસ્તુ આખી અલગ છે, બરોબર છે. કોઈને ફિલ્મ ગમે, કોઈને ફિલ્મ ના ગમે, પણ જે હાસું હોય ને એ કહેવાનું અમારું કામ છે. અમને જેવી ફિલ્મ લાગી. હવે લોકો એવી કમેન્ટ કરે છે કે ભાઈ તમે તો કહેતા હતા ને રિવ્યૂ ખરાબ છે તો કલેક્શન કેમ વધે છે. ભાઈ ફિલ્મ જે પ્રકારની હતી એ પ્રકારનું અમારે કહેવાનું જ હોય. હવે ફિલ્મ સારી હોય, ખૂબ સારી હોય અને અમે કહીએ ભાઈ ફિલ્મ જોવાની મજા આવી, સારી છે, પછી કલેક્શન નો આવે અમારો થોડો ભાગ છે. કે કલેક્શન નહીં આવે એના ડરથી અમારે સારી ફિલ્મને ખરાબ ને ખરાબ ફિલ્મને સારી તો ન કહેવાય. એ કલેક્શનની વસ્તુ છે અને રિવ્યૂની વસ્તુ છે. બાકી ફિલ્મ જેવી છે એવી છે જ. જે હું કહું છું ફિલ્મ ભાઈ જે છે એ રિવ્યૂમાં મને કોઈ પણ પેલું નથી. જે વસ્તુ મેં રિવ્યૂમાં કીધી હતી એ વસ્તુ પર હું અત્યારે ઊભો જ છું કે ભાઈ ફિલ્મ હકીકતમાં એવી જ છે. કલેક્શન સારું આવી રહ્યું છે, તમે વાંધો શું છે તમને બધાને? કલેક્શન સારું છે તો સારું છે. ચોથા દિવસનો રિપોર્ટ હતો સોમવારનો. ધન્યવાદ.